નગરની ક્યાં ક્યાંની દવા છે? રાજકોટ, ભાવનગર બધે. કેટલા ટાઈમથી દવા લ્યો છો? 10 વર્ષ થયા. બધાય ખર્ચો કરી લીધો, કાંઈ સારું થતું? ખર્ચો કરી લીધો, સારું નથી થતું. અત્યારે માથું દુખતું બંધ થઈ ગયું? મેં તમને કીધું કે કોઈ તમારું કહેતા નથી કે શું તકલીફ છે. મેં તમને કહી દીધું ગેસ છે, બરોબર છે. આમાં કોઈ રિપોર્ટમાં આવે નહીં ગેસ, બરોબર છે. રિપોર્ટમાં ગેસ ન આવે, હવા દેખાય નહીં ને એમ ગેસ ન આવે. એ તો ડૉક્ટર સમજદાર હોય એ પકડી શકે, કારણે ગેસ અને વાયુના પ્રકોપને કારણે આ વસ્તુ બને છે. એટલે વાયુના પ્રકોપને કારણે તમારી દુર્દશા છે. આથી તમારું માથું હંમેશા માટે બંધ, બરોબર. મેં એમ કીધું અત્યારથી બંધ થઈ ગયું, બંધ. હવે પછી ક્યારેય માથું નહીં દુખે. હું કહું એ પ્રમાણે હાલવાનું છે, બરોબર. પાકું જાઓ, દવા આપશે લઈ લ્યો. હાલો ભાઈ, પથરીવાળા ભાઈ ઊભા થઈ જાઓ, બરોબર. પથરી બંધ થઈ જશે. ગેસ કબજિયાતની દવા લઈ લેજો, અને પથરીની દવા આપશે એ ટાઈમસર પીવાની, કે એ પ્રમાણે નિયમના પાલન કરજો. બોલો જય હનુમાન. હા, આનું કામ આવું છે. કેવું લાગે છે? સારું લાગે છે? અમારું કામ છે તાત્કાલિક. કેવું કાલે એક બેન આવ્યા હતા, સાયન્ટિકાનું કહેતા હતા, એની ઘણા બધા રિપોર્ટ બતાવ્યા. પછી હું આમાં રિપોર્ટ બતાવું તો ડૉક્ટરોને ખરાબ લાગે કોઈને, એટલે એની હિસાબે હું બતાવતો નથી. પણ હું કહું છું કે ડૉક્ટર ના પાડીએ પછી આવજો સાયન્ટિકા માટે થઈને અહીંયા, બરોબર છે. એમ ક્યાંક ઓપરેશન કરાવવાનું છે ને તો એક મુલાકાત લેજો. મારું એક જ ધ્યેય હોય છે કે જગત કલ્યાણ મારું કલ્યાણ છે, બીજી કોઈ ઈચ્છા નથી. અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગરણી, ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારની રજા રહીએ છે. જય હનુમાન. મારું એક જ ધ્યેય હોય તમને હાજા કરવા, બરોબર. હાલો જોઈએ હવે તમે. કયું ગામ છે? પીપરડી આલાખા, બરોબર છે. કેમ છે હવે? પેટનો દુખાવો હોઈ ગયો? પેસોટી કેટલી મિનિટમાં સારી થઈ ગઈ? હા, 4-5 મિનિટમાં પેસોટી ઠેકાણે આવી ગઈ. હવે નહીં ખસે. હા, મજા કરો, હવે બધું વહી ગયું. હાલો જોઈ બેન, તમને કેમ છે? જુઓ જોઈ દીકરી, કેમ છે બેટા? તમે ઊભા થઈ જાઓ, હાલી જુઓ. બંધ થઈ ગયો હોય દુખાવો બેટા તાત્કાલિક. હાલો જોઈએ, કેવું લાગે છે હવે? સારું લાગે છે પગમાં? હા, એમ ફેર પડી ગયો ને બોલવાનું. અમુક બોલે નહીં, શું કરવું? તમને કેમ છે? સારું લાગ્યું ને બેટા? હા, તમને કેમ છે? 60 ટીકા હતું તમને. મેં તમને કીધું 60 ટીકા છે. કેટલી મિનિટ લાગી હતી ભાઈ? 2 મિનિટ થઈ હતી. 1 થી 2 મિનિટમાં રેડી થઈ ગયા ને? અમને જે દવા આપે એ રેગ્યુલર પીજો પાછા, હો. જય હનુમાન. અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે. ચાલો જોઈ બેન. આ પેરેલિસિસવાળા બેન છે. પહેલાં હાલતા હતા ને અત્યારે હાલે છે. તમે જોઈને ચહેરો જુઓ છો, હસી છે અત્યારે. તમને અહીંયા આવ્યા પછી કેવું લાગે છે? સારું છે? ઉમ્મીદ જાગી કે સારું થઈ જશે એવી? મેં કીધું એમ કરશો એટલે વાંધો નહીં આવે. કયા ગામથી આવો છો? કોળીનારથી. તો અહીંનું કામ આપને કેવું લાગ્યું? સારું લાગ્યું? શું નામ છે આપનું? ઋત્વિકભાઈ. આપને અહીંયા આવ્યા પછી કેમ છે? સારું છે પહેલાં કરતાં? તો 100% સારું થશે. અહીંનું કામ જ એવું છે, બરોબર બેન. અહીંનું કામ તમને કેમ લાગ્યું? ક્રિસ, તને કેમ લાગ્યું? સારું લાગ્યું? મેં તને સમજણ આપી કે ભણવું જરૂરી છે. હોસ્ટેલ બહુ મહત્ત્વની વસ્તુ છે. ઘરે મા બાપનો પ્રેમ જ મળ્યા કરે, પણ જે શિક્ષણ જોઈએ ઘરે ન મળે એ બહાર મળે, બરોબર ને? તો તારું ભવિષ્ય બનાવવું જરૂરી છે કે નહીં? કાંઈક બન્યા હોય તો દુનિયા આપણને યાદ કરશે. હા, અને તે મને બેસ્ટ વાત કરી. તે કીધું કે હું માતા પિતાને રોજ પૈગે લાગું છું, એટલે હું તને લાઇક કરું છું એ બાને, કારણ કે મને ગમ્યું. જે મા બાપને માને છે એ મહાન છે. સરસ. અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારની રજા રહીએ છે. જય હનુમાન. જંગલ. કેવી તકલીફ હતી? હા, એમ કેટલા સમયથી પરેશાન હતા? 2-3 મહિના થયા. અત્યારે 60 ટીકાનો રોગ હતો તે દૂર કરી દીધો છે. નિયમનું પાલન કરજો. મેં પોઈન્ટ દબાવ્યો એટલે થોડુંક દરદ થયું, પણ સારું થઈ ગયું ને, બરાબર. નિયમનું પાલન કરશો ને? માતાજી હમણાં સમજાવશે દવા દેવામાં, એ સમજીને લેશો તો વાંધો નહીં આવે. માજી, આપને કેમ છે? સારું છે? જે બેસવામાં તકલીફ પડતી હતી ઊભામાં, એની બદલે બેસી શકશો, ઊભા થઈ શકશો. આઈના નિયમનું પાલન કરે એને વાંધો નથી આવતો. ડૉક્ટરે એમ કે 60 ટીકાનું ઓપરેશન કરવું પડશે, એવા લોકોને પણ આવવાની છૂટ છે. તો અહીંયા બિના ઓપરેશને ઇલાજ કરી આપશું. અહીંયા આવું નિયમ છે ને, આવી રીતથી સારું કરીએ છીએ. ગમે એટલા સમયથી 60 ટીકાની બીમારી હોય તો એને સારી કરી શકીએ છીએ. જય હનુમાન. અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારની રજા રહીએ છે. જય હનુમાન. શું નામ છે આપનું?
અંજુબેન, શ્વાસની બીમારી હતી તમને, તો અત્યારે તમને સીડી ચડાવ્યા તો કેવું લાગ્યું? ફાયદો થયો કે નહીં? બરોબર છે, તમને દવા દેશું, એ નિમિત્ત લેશો તો ફાયદો થશે. હો, કયું ગામ છે? બરોબર છે. તમને જે સાયટિકાનો પ્રોબ્લેમ હતો તો અત્યારે કેમ છે? સારું છે બેન? અત્યારે દુખાવો નથી ને? સત્ય બોલો છો ને? હા, એમ સત્ય બોલજો. તમને બેયને કેમ છે? તમારે વાંકા વળાવીશ હમણાં હું. જોઈ લેજો. શું નામ છે માતાજી? માતાજીનું શું નામ છે? કેમ છે અત્યારે? સારું લાગે છે ને? સાવ સારું થઈ જશે. હા, ટેન્શન ન લ્યો. શું નામ છે આપનું? હા, લતાબેન. આપને શું તકલીફ હતી? અત્યારે કેવું લાગે છે? સારું લાગે છે? તમને કેમ લાગે છે ભાઈ સાંભળવામાં? સારું લાગે છે? બરાબર. આવું કામ કરીએ છીએ. અમારી એક જ ઈચ્છા હોય છે, જગત કલ્યાણ અમારું કલ્યાણ. પણ નિયમનું પાલન કરે તો. દવા જે ટાઈમે કહી એ ટાઈમે લેશો તો વાંધો નહીં આવે. પણ ઘણા લોકો શું કરે છે, દવા તો લઈ જાય, ખર્ચો કરે, પછી દવા લઈ અને કોઈ પણ પ્રકારનું નિયમનું પાલન કરતા નથી, જેને કારણે પરેશાન થાય છે. અને અમારી ગણતરી હોય સત્ય વિચાર દેવા અને સત્ય બધાને સમજાવવા, પણ એનું પાલન કરો તો કામનું છે. મેં તમને જે કાંઈ સમજાવ્યા તે ખોટું સમજાવ્યું, સાચું સમજાવ્યું? એક જ કે ઈશ્વર તમારામાં જ છે, પણ તમે સત્કર્મ કરો તો. સત્યઅંશુએ બ્રહ્મા વિષ્ણુ મહેશને બાળક બનાવી દીધા. કેવડી મોટી તાકાત! અને ભગવાને ચોખ્ખું કીધું, રામકૃષ્ણ મહાવીર બુદ્ધ આદિ અહીંયા જૈનમાં ઉપરથી ટપકતા મેં કોઈને જોયા નથી. તો તમે પણ એવા બની શકો એમ છો, એવા કર્મ કરો તો. પણ આપણે તો કોકનું હેરાન કરવામાં જ રાજી છે, એ તો શું કરશું? કોકની અદેખાઈ કરીએ, ઈર્ખાઈ કરીએ તો આપણે કોઈ દી સુખી થાય નહીં. આપણે ઘણા લોકો દુઃખી હોય છે એનું કારણ. અને ઘણા લોકો નથી કહેતા ફલાણા ભાઈ માટે મેં હવે ખાડો ખોદી નાખ્યો છે. એ પોતા માટે જ ખાડો ખોઈતો હોય. ઓલો તો ડટાય કે ન ડટાય, પણ પોતે પહેલાં ડટાઈ જાય. એટલે અહંકારી ન બનો, અભિમાની ન બનો. જેસી કરની વેસી ભરની. જેવું કરશો એવું અવશ્ય ભોગવવું પડશે. માટે સત્કર્મ કરો. જય હનુમાન. તો તમે બધા મારા વિચારથી સહેમત છો? સાચું કીધું છે બાપુએ, ખોટું કીધું? એવું તો નથી કે હું બોલું છું અને તમે હાયા કરો, એવું નથી ને? હા, એમ.